સુરીપુરના મહારાજા પાંચાલ નરેશ પાંચાલીના પિતા એમ કુંતભોજ કુંતીના પિતા આવા પ્રતાપી મહાપુરુષો રાજાઓ હતા. એની પ્રજા પણ એવી જ હતી. કુંતી 10 વર્ષના છે. ગુરુજીની અમી દ્રષ્ટિમાં પહોંચી ગયા છે. એની અમૃતમય પ્રેમ ભાવની નિર્મોહી દ્રષ્ટિ કુંતીને જોયા કરે. કુંતી બેટી, એમાં એક દિવસ દરેક કામમાં સજાગ છતાંય કુંતી વિચારી ન શક્યા કે ગુરુજી આંખ બંધ કરીને ક્યાં ગયા છે. સંધ્યા સમયે આંખ ખોલી કુંતીએ પૂછ્યું, ભગવાન અત્યાર સુધી ક્યાં ગયા હતા? કુંતી બેટી, આજ દેવસભામાં બધા દેવી દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, સિદ્ધો, તપસ્વીઓ, એવા યશસ્વી ધર્મપરાયણ રાજા મહારાજાઓ, આ બધાની એક સભા હતી ને એ સભામાં અમને ગુરુજનોને પણ આમંત્રિત કર્યા. ગુરુજનો એમ બોલાઈ ગયું મારાથી, પણ ગુરુનું સત્ય છે. ગુરુની અદ્ભુત વિહારી અને પ્રેમમય વ્યાપક દ્રષ્ટિ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ 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 ખોખરો કરી નાખ્યો છે આ પ્રેમ અક્ષરને. વર્તમાન કોમ્પ્યુટર પેઢીને ખબર નથી કે આ મોહ છે. ચામડાને જોયા રાખે, ચામડાની પાછળ દોડ્યા રાખે, ચામડાને પોતાનું સર્વસ્વ માનીને સમર્પિત ભાવ કેળવવા જાય, બધા પસ્તાય છે. પ્રેમ પ્રેમ પ્રેમ. અરે પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમમય પરમાત્મા છે. પ્રેમ પ્રેમ ગલી અતિ સાંકરી, વામે દોન સમાય. जब मैं था तब हरि नाई, अब हरि है तो मैं नाई. જ્યાં સુધી હું શરીરને પકડીને હું કરતો હતો ત્યાં સુધી પ્રેમ પ્રગટતો નહોતો, અને અંજવાળું કરીને પરમાત્માએ પોતાની સત્તા બતાવી. હે જીવ સૂઈ જાય છે ત્યારે ક્યાં જાય છે? ઊંઘી જાય છે. હે પ્રાણ આધાર, આપના ચરણમાં મસ્તક મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો.
વ્યાપક પ્રેમ પુરુષ સૂર્યપુર નગરમાં કુંતીને આજ ગુરુજી પોતાના નિજી અનુભવ તમને મને એમ લાગે કે ક્યાં તપોધન તપોવન તપોનિષ્ઠ ક્યાં ગુરુ ને ક્યાં 10 વર્ષના કુંતી આ વાત આને કઈ રીતે પરંતુ કુંતી એક વધારાનું તેજ લઈને આવ્યા કુંતી એની પેઢીઓનું તપબલ લઈને આવ્યા હતા કઈક નિમિત્ત બનીને આવ્યા હતા મને તમને આપણને બધાને આવવાનું થયું છે એટલે જવાની ચિંતા થાય છે પણ જેને મોકલ્યા છે ને એ કોઈ ચિંતા કરતા નથી મોકલ્યા છે એની ચિંતા તો મોકલનાર કરે કુંતીએ પૂછ્યું કે ગુરુદેવ આ બધા દેવતાઓ ક્યાં રહેતા હશે ગુરુજીએ જવાબ આપ્યો કુંતી બેટી બધા દેવતાઓ પોતપોતાના લોકમાં રહે છે મંત્રને આધીન થઈને રહે છે વસ્તુ વચનમાં સ્થિતિ શરીરમાં અનરાધારો વરસતો હોય હિમ પડતા હોય અગ્નિની જ્વાલા પૃથ્વી માથેથી ને આકાશમાંથી ને પવનની જારું ચારે બાજુથી પણ તોય ખેડૂતનો દીકરો ખેતરનો શેઢો નથી છોડ નહીં એવડું વચન વાલું કર્યું છે વચન આપ્યું છે વચન વિશ્વનાથે વચન આપ્યું છે હે કિસાનો હે ખેડૂતો હે ભૂમિપુત્રો ધૂળમાંથી ધાન પ્રગટ કરીને જગતનો નિર્વાહ કરો ધૂળમાંથી ધાન પ્રગટ કરી આ જગતને સાચવો જગતને નિભાવો જગતાથ તને કયા દેવ ગમે કુંતી બેટી કુંતી કહે છે ગુરુજી મને તો સૂર્યદેવ બહુ ગમે તો હા કુંતી હું તને સૂર્ય ઉપાસના સૂર્ય મંત્ર સૂર્યની પ્રસન્નતા આવી સમજણ સાથે એક મંત્ર આપીશ દીકરા કુંતી મંત્ર મળ્યા પછી એનો નિર્વાહ કર્યા પછી 16 વર્ષના કુંતી થયા સૂર્યના મંત્ર જાપથી કુંતીના શરીરમાં એવડું મોટું સોના જેવું સુવર્ણ તેજ તેજોમય કુંતી સૂર્ય ઉપાસનામાં તલીન છે એમાં એટલો બધો સૂર્યનો પ્રકાશ આવ્યો કુંતીને ચારે બાજુથી પ્રકાશે ઘેરી લીધા અને પ્રકાશમાંથી કોઈ બોલ્યું કે હે કન્યા કન્યા તારી ઉપાસનાથી હું પ્રસન્ન છું કન્યા માંગ તને જે ઈચ્છા હોય તે માંગ સાંભળો સજ્જનો માતાઓ કુંતી સૂર્યદેવને જવાબ આપે છે હે સૂર્યદેવ મારા ગુરુએ મને બધું જ આપ્યું છે મને કશું ન જોઈએ મારા ગુરુએ મને બધું આપ્યું છે કોઈને પોતાની નાભીમાં ભરોસો મારા ગુરુદેવ મને બધું આપે છે અને આપે છે એટલે એ આપતો રહેશે પહેલા આપતો તો અત્યારે આપે છે
અને ભવિષ્યમાં આપતો રહેશે. સૂર્યદેવ મારા ગુરુએ મને બધું આપ્યું છે. પ્રકાશમાંથી પ્રકાશ બોલ્યો, હે કન્યા, હું અહીંયા સુધી આવ્યો છું એટલે તને કંઈક આપીશ. પુત્રવતી ભવ. પુત્રવતી ભવ. કુંતીમાં અરે કુંતી કન્યા રૂપે સાંભળ્યું. સાંભળતાની સાથે કુંતી ધ્રુજી ઉઠ્યા. એને ચીસ પાડી, એ સૂર્યદેવ, એ સૂર્યદેવ, નહીં 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 નહીં, મને પુત્ર ન જોઈએ સૂર્યદેવ. હું અવિવાહિતા છું, અવિવાહિતા, મારા લગ્ન નથી થયા, મને પુત્ર ન જોઈએ સૂર્યદેવ. સૂર્યદેવ તો પ્રકાશમાં પ્રકાશ થઈને એની ગતિમાં ચાલ્યા. કુંતી દોડીને પોતાના ગુરુના ખોળામાં માથું મૂકીને ખૂબ રડે છે. ગુરુની ભાષા અને ગુરુનો ભાવ સાંભળો સજ્જનો, માતાઓ. કુંતી બેટી, દીકરા, તું નિર્દોષ છો ને તારો સાક્ષી હું છું. કુંતી, તું નિર્દોષ છો, તારો સાક્ષી. દીકરી, તું નિર્દોષ છો ને તારો સાક્ષી હું છું. છે ગુરુ, બાવડી જાલીને બચાવે એ ગુરુ સાક્ષી થઈને ઉભા રહીએ. ઘટે છે આવા મારા ગુરુજનો. ઘટે છે. ગુરુ અંગે આવી વાતો કરવી, પણ નિષ્ઠા કેવી હોવી જોઈએ એટલું તો કહું. કારણ ગુરુની ગતિ ગુરુજીની પાસ જેવી કસ્તુરી માં સુવા. જેવી કસ્તુરી માં નુગરા સુજાણે સંસાર. એને તો આ 10 દરવાજા વાળા મકાનમાં આંખોનો ઉપયોગ વિવેક વિના, કાનનો ઉપયોગ વિવેક વિના, જેને તેને જેના તેના રૂપને જોયા રાખે, જેનું તેનું જેવું તો હું સાંભળી રાખે ને બોલી રાખે. ગુરુજીની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી માં વાસ. કસ્તુરી માં વાસ નુગરા સુજાણે વિશ્વાસ એ જીએનો એડે ગયો અવતાર. આવો ને જેસલરાય આપણે તો મળીએ. ક્યાં મળશું? પૂરા સંતો જ્યાં મળ્યા ત્યાં જઈ ભળીએ. જે અસલ કરી લેજો વિચાર માથે ઇન્દ્રિયોના સપના જેવો આ સંસાર. થોડી
જાય આપણે તો મળીએ પૂરા સંતો જ્યાં મળ્યા ત્યાં જઈ મળીએ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ હીરાએ રણમાં હુમાય, એ રણમાં ટીપાય, ખમી જાય ગણ તેરા ફૂટે ઈ તો ફટક્યા કહેવાય, ખરાની ખરે ખબરો હીરાએ રણમાં ઓરાય, સૂર્યનારાયણ ભગવાનને બીજે દિવસે ગુરુએ પૂછ્યું કે હે સૂર્યદેવ, હે સૂરજપુરના સ્વામી, હે સૂર્યપુર નગરીમાં અમને બધાને અમારી પેઢીઓને કાયમ સાચવી રાખવા વાળા સૂર્યદેવ, ઇતિહાસ એમ કહે છે તાપી પુરાણ એમાં સૂર્યપુર નગરમાં ભગવાન સૂર્યપુરની સત્તા નિશાચર રાક્ષસી ઉપદ્રવને પરશુરામ બાપાએ વિધ્વંસ કરી નાખ્યો. મેં કીધું તું ને પરશુરામ બાપા પાસે બે, એક જનકજી ને કે દશરથજી, ભે આવા ટેકીલા પુરુષો આવ્યા. ટેકીલા એમ તો ટેક તો તમે લ્યો છો, પણ જરૂર પડે એટલા પૂરતી, જરૂર પૂરતી ટેક. કોઈ હાલી ના આવે અહીંથી, ક્યાંથી 15-15, 20-20 કિલોમીટર, પણ કામે એવડું હોય ને. અહીંથી હાલીને ચામુંડામાં, હાલીને આશાપુરામાં, હાલીને માં કાળી માં, હાલીને ભવાની માં, હાલીને દ્વારકા, હાલીને રામદેવરા, હાલીને. પણ કામે એવડા ને બાપા, ધગધગતા પગલે 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 રામદેવ રામદેવ, દ્વારિકાનાથ દ્વારિકાનાથ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, માં માં માં. ટેકીલા પુરુષો બે ઉભા છે, બે હાથ જોડીને ઉભા છે, હાથ જોડીને ઉભા. દશરથ મહારાજે કીધું છે પરશુરામ બાપાને કે હે ભગવાન,
આનું નામ જનક છે, મારું નામ દશરથ છે, આને કોઈ દીકરો દીકરી નથી, મને કોઈ દીકરો દીકરી નથી. અમે બે જ બચ્યા છીએ, બાકી તો નક્ષત્રી પૃથ્વી આપે કરી છે. હવે અમને બેયને જો જીવાડવા હોય તો કરુણાની દૃષ્ટિ કરો, અને જો જાતા કરવા હોય તો અમને છૂટા કરો. પરશુરામ બાપા અવતાર ચરિત્રના પરશુધારી તપબલધારી બેયની સામે નજર નથી કરી, પણ એના બોલને પકડીને કીધું, ભગવાન સમય થઈ ગયો, હે નારાયણ મારી અવતારની લીલા પૂરી થઈ. હા મહારાજ, પરશુ જો મૂકો તો ધનુષ લઈને મને આવવું છે. એમ સજ્જનો, અત્યારે આપણી પરિસ્થિતિ દિવસે દિવસે ફર્નિચરોમાં સુખ ગોતીએ, રૂપમાં સુખ ગોતીએ, સજાવટમાં સુખ ગોતીએ, આસક્ત બની ગયા પેઢીઓ સાથેના વ્યવહાર તૂટતા જાય. આવી પરિસ્થિતિ વર્તમાન ઇતિહાસમાં આપણા સંચાલકો, રાહબરો, દેશની રક્ષા કરનારા એ તપબલવાળા પુરુષો જુદી જુદી પોસ્ટમાં રહીને આપણી સેવા કરવા, ધર્મને સાચવી રાખવા, કર્મને સજાગ રાખવા, આવું બધું કરી રહ્યા છે. છતાં પણ જીવન જોખમમાં જીવાય છે, કારણ કે થોડાક દિતિના છે, થોડાક અદિતિના છે. બેયના રીત રિવાજ પ્રતિસ્પર્ધી છે. દેવાસુર સંઘર્ષ ઘડીએ ઘડીએ થઈ રાખે છે. અસુરો દેવતાઓ સાથે, દેવતાઓ અસુરો સાથે અથડાયા કરે છે. અરે મારી અંદર પણ તમારી અંદર જરાક વિચાર તો કરો, ક્યાંક તમે પણ થાપ ખાઈ જાઓ છો, આંખ છેતરાઈ જાય છે, કોકનું સાંભળીને મન છેતરાઈ જાય છે, સ્વાદે ચડી જાય એટલે ઇન્દ્રિયો છેતરાઈ જાય. અસુરો ચારે બાજુથી આપણા જીવનની સમાપન લીલા કરવા તૈયાર છે. આવા વાતાવરણ વચ્ચે જીવન મળ્યું છે. સજ્જનો, માતાઓ, આ સૂર્યપુર નગરમાં આપણે આવ્યા છીએ. પરશુરામ બાપા બંને રાજાઓને કહે છે, તપ તપ તપ. દશરથ મહારાજ ને જનક મહારાજ હાથ જોડીને કહે છે, ભગવાન કોનું તપ કરીએ, કોનું તપ કરીએ? તપબલ બતાવો ભગવાન. પરશુરામ બાપા કહે છે, ભગવાન પરશુરામ કે આંગળી ચીંધી છે, આકાશ સામું જોઈને એક તપ કરો. એ જ આંગળી પાછી નીચે લઈ ગયા. પૃથ્વી સામે જોઈને એક તપ કરો, તપ કરો. દશરથ મહારાજે આકાશની સામે જોઈને અહોનિશ તપ કરતા કરતા એક દિવસ એવડો મોટો ધડાકો થયો.